ગઈકાલ રાતથી જ ધરોઈ ડેમમાંથી પાણી છોડવાની શરૂઆત થઈ છે. તબક્કાવાર ધરોઈ ડેમમાંથી પાણી છોડવાની સાથે સાથે આજે સવારથી હિંમતનગર, પ્રાંતિજ, ઈડર એ બાજુ જે ખૂબ વરસાદ થયો એમાં હિંમતનગરથી ખાસ કરીને જે વરસાદ થયો એટલે હાથમતી નદીનું પાણી પણ એમાં ઉમેરાયું છે. ખાસ કરીને સંત સરોવર સુધી અત્યારે પાણી પહોંચ્યું છે અને સંત સરોવરથી અત્યારે 95,000 ક્યુસેકથી પાણી અત્યારે અમદાવાદ તરફ આવી રહ્યું છે. અમદાવાદમાં લગભગ 11:30થી 12ની વચ્ચે 1,42,000 ક્યુસેક પાણી આવશે અને એની સાથે જે એ પાણી આ નદીમાં વહેતું થશે એટલે અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર જે વોકવે છે ત્યાં પાણી આવવાની શક્યતા છે. ખાસ કરીને અમદાવાદના નીચાણવાળા જે ભાગ છે એમાં વાડજ ખાતે ચંદ્રભાગા અને ઇન્દિરા બ્રિજ ખાતેની જે સેવા વસ્તી છે ત્યાં ખાસ એલર્ટ કરવામાં આવ્યું છે. ગઈકાલ રાતથી જ વણઝર ગામ, ગેસપુર ગામ, બાકરોલ ગામ તેમાં ફાયરના અમારા સ્ટાફે સાયરન વગાડીને એલર્ટ કર્યા હતા અને દરેક વ્યક્તિને ત્યાં એમના આગેવાનો સાથે ચર્ચા કરીને બધાને ઉપર લઈ જવા માટેની ખાસ સૂચના આપી હતી.